દાહોદ જિલ્લાના કતવારા પોલીસ વિસ્તારની અંદર નશીલા પદાર્થોની કોઈપણ પ્રકારની હેરફેર ઉપર કડક અંકુશ થઈ શકે તે માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ કતવારાના પીઆઈ શ્રી ગાવિત અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તેઓને એક ઇનોવા ગાડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, જેથી તેમને રોકાવી ચેક કરતા તેમાંથી 261 કિલા જેટલા પોસ્ટ ડોડા કે જે અફીણના ડોડવા કહેવાય છે અને પોપેસ્ટ્રો પણ કહી શકાય અમે, તે મળી આવે છે, જેમની કિંમત 7,85,000 ઉપર થાય છે અને આરોપી કૈલાસ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાનના બાડમેર ખાતેથી નીકળી એમપીના મંદસૌરની આસપાસના વિસ્તારમાંથી આ પ્રકારના ડોડવાને ભરી ગુજરાતનો રૂટ લઈ અને ફરીથી રાજસ્થાનમાં એન્ટર થઈ બાડમેર માલ સપ્લાય કરવાનો હતો. આ અગાઉ પણ કેટલી ટ્રીપ લગાવી છે, આમાં કોણ સંડોવાયેલા છે, ક્યાં માલ આપવાનો હતો, એ તમામ બાબતે હાલમાં તપાસ ચાલુમાં છે. આરોપીના 6 દિવસના રિમાન્ડ મળ્યા છે અને પોલીસ હાલમાં કસ્ટડીમાં છે.